બ્રહ્માકુમારીઝ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એમાં બ્રહ્માકુમારીઝ ગુજરાત પોતાની હીરક જયંતિ મહોત્સવ મનાવી રહી છે. તો એમાં આ બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટનું એક બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં 100 કરોડ મિનિટ્સનું આપણે વિશ્વને શાંતિનું દાન આપીશું. એક આ પ્રોજેક્ટ છે. બીજો શાંતિ પદયાત્રા 23 નવેમ્બરે જે 1 કલાક બધા જ પદયાત્રા કરશે સમૂહમાં ગુજરાતના દરેક સેવા કેન્દ્ર. અને ત્રીજો પ્રોજેક્ટ છે 21 ડિસેમ્બર જે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદમાં 60,000 ભાઈ બહેનો એકત્રિત થઈ અને વિશ્વ શાંતિ માટે વાઇબ્રેશન આપશે. આ ત્રણેય પ્રોજેક્ટનું લક્ષ્ય એ જ છે કે માનવ આજ તણાવમાં છે, યુદ્ધની દિશા આપણને દેખાઈ રહી છે, અશાંતિ છે. તો એવા સમયે આપણે જો શાંતિની ઉર્જા માસ મેડિટેશનમાં આપીએ, સમૂહ ધ્યાન કરીએ તો ખૂબ સરસ છે. અને આ અભિયાન જે ચાલી રહ્યું છે એમાં 2 રથ કાઢવામાં આવ્યા છે. એક રથ સૌરાષ્ટ્રમાં ગયો, એક રથ ગુજરાતમાં ફરી રહ્યો છે. અને સ્કૂલોમાં, કોલેજીસમાં, સામાજિક સંસ્થાઓમાં, ફેક્ટરીઝમાં, ગામડાઓમાં આ બધી જગ્યાએ જઈને શાંતિનો સંદેશ આપી રહ્યો છે. તો હું બધાને અપીલ કરીશ કે આપ પણ અમારા સાથે આ શાંતિના કાર્યમાં સહભાગી થાઓ અને આ વિશ્વ શાંતિ માટે આપની 5 મિનિટ કિંમતી કાઢીને જરૂરથી આપ પણ સહયોગી બનો. આ રથ આગળ મંગલવાડી સબઝોન, અલકાપુરી સબઝોન જઈને ટોટલ 17 દિવસ માટે વડોદરા અને વડોદરાના જિલ્લાઓમાં ફરશે અને વિશ્વ શાંતિ માટે બધાને સંદેશ આપશે.